તમારા પ્રારબ્ધમાં કે ભગવાને આપેલા વૈભવોમાં વૈભવ ભોગવવાનું શાસ્ત્ર ના પાડતા નથી. એમાં ક્યાં ક્યાં ખામી આવે છે એ તમને બતાવે કે આ ના કરતા એમ. દોરો તમે માલપુડા દૂધપાક ઘેર બનાવો તો કોઈ શાસ્ત્ર ના નથી પાડતું. ભજીયા બનાવો પણ તમારે આ ખાય છે જ અને પછી માદરે હોટલમાં પહે એની માથાકૂટ છે. માથાકૂટ એની છે એટલે તૈયાર લઈ આવવાનું. પણ ઘેર 8 બૈરા છે તો એને બનાવવાનું કે ને તૈયાર લેવાનું શું કામ માથાકૂટ કરે? આવી પ્રકૃતિઓ પૈસા હોય બરાબર, પૂરો ધર્મ તો દેવનો ભર્યો ન હોય એટલે બુદ્ધિ હળવળ થતી હોય તો આવા ધંધા કરે. તૈયાર લઈ આવવાનું હવે અત્યારે કોણ બનાવવા નવરું છે? પછી બૈરા જાણી જાય એટલે એ એમ બોલે બરાબર છે. એટલે આ એક રસ્તો પડે એ કોઈને આ એક ટેવ પડી જાય. પછી એ ત્યાં શાસ્ત્ર તમને રોકે. ચોખ્ખું પવિત્ર બનાવો, ભગવાનને ધરાવો, પ્રસાદ જમો. એને પ્રસાદ કહો. કોઈ બી આઈટમ હોય પ્રસાદ જ બોલો. જમવાનું લાવો ને એમ નહીં ઘેર કહેવાનું. થાળ થયો એમ કહેવાનું. એમ આટલું જો વાણીમાં ફેરફાર ના થાય તો ઈશ્વર શું કરે? એ તો વિમાનમાંથી ઉતરી જવાનો વારો આવે.